કેશોદમાં ભારે વરસાદના કારણે કેશોદના ચારચોક વિસ્તારમાં દુકાનો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વેપારીઓએ આ સમસ્યા માટે અંડરબ્રિજ વધુ ઊંચો બન્યો હોવાને કારણભૂત ગણાવ્યો છે, જેના લીધે પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકતો નથી અને દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। પાણી ભરાવાને કારણે વેપારીઓની દુકાનોમાં રાખવામાં આવેલી જંતુનાશક દવાઓ, ખાતર, મેડિકલ સાધનો સહિત અનેક ચીજવસ્તુઓ અને અન્ય મિલકતને મોટું નુકસાન થયું છે। ભાઈ, હું માંગરોળ રોડ કેશોદ ઉપરથી બોલું, પટેલ મશીનરીમાંથી। અંધરાધાર વરસાદ પડવાને કારણે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો અને અંડરબ્રિજ અણઘડ વહીવટને લીધે દુકાનની અંદર પાણી ઘરી ગયા છે। પાણી જોઈએ દુકાનની અંદર કેટલું આવ્યું અને હવે આ બધી નુકસાની થઈ છે માંગરોળ રોડ ઉપર જાતી અને પાણી દુકાનની અંદર ઘરી ગયા। મારું નામ પ્રવીણ પટેલ। આજે કેશોદમાં અંડરધાર વરસાદ વચ્ચે ચારચોક વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યું છે, છેલ્લા 4 વર્ષથી આ પૂરું નથી થતું। ઘણા લોકોએ રજૂઆત કરી કે આ બ્રિજના હિસાબે ઘણી વરસાદમાં ત્રાહિમામ થાય, નુકસાની થાય, લોકોને વેપારીઓને નુકસાની થાય। તો આજે 3 થી 4 ઇંચ વરસાદમાં જે પૂર્વ તરફથી પાણી આવે છે, જે માંગરોળ ઉપર ફટાણું અને આજે ગોઠણબૂઢ વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસ્યા છે। તે સરહદ ચોકથી લઈ લાઈવના માધ્યમથી આવ્યા છીએ। અહીંયા જે પાણીની પરિસ્થિતિ છે, દુકાનોની પરિસ્થિતિ છે, તો ખાતરવાળા હોય કે મેડિકલવાળા હોય કે કરિયાણાવાળા હોય, બધાની દુકાનમાં 1 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે। હજી આ વરસાદની શરૂઆત છે, 3 થી 4 ઇંચ જેવો વરસાદ છે। જ્યારે 10-12 ઇંચ વરસાદ થાય તો આ કેશોદ ડૂબે, તો આવા બ્રિજ બનાવવાનું અને આટલા મોડા સમય સુધી પૂરું ન કરવાનું તંત્રની ચોખ્ખી બેદરકારી નજરે પડે છે। મારી દુકાન છે એગ્રો સર્વિસ સેન્ટર, કુદરત એગ્રો સેન્ટર। આજે અંડરબ્રિજનું કામ 4 વર્ષથી ચાલુ છે, હજી પૂરું નથી થયું। આટલું પાણીનો ફ્લો આવ્યો, અમારી દુકાન નીચી રહી ગઈ છે, અંડરબ્રિજ ઊંચો બની ગયો છે, જેને કારણે આજે આ ખાતર પણ રહી ગયું છે। જે ખેડૂત આજે ખાતર માટે વલખા મારતો હોય, ખાતર અમે હાથવીને બેઠા પલરી ગયું છે, પાણી અંદર ઘૂસી ગયું છે। આટલું મેં મારી જિંદગીમાં નથી જોયું। મારું 35 વર્ષ થઈ ગયા। તંત્રની બેદરકારી છે, કોઈ નીકળ્યું નથી। નકર આ સમયે ખરેખર જેસીબી લઈને આવી જવું જોઈએ કે પાણીનો કેમ નિકાલ કરવો હોય।